વડોદરા શહેરના વોર્ડ નંબર 9ના યુવા અને લોકપ્રિય કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આયરે આજે તેમના જન્મદિવસની અનોખી અને પ્રેરણાદાયક રીતે ઉજવણી કરી। સેવાકીય પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રેસર રહેતા શ્રીરંગ રાજેશ આયરે તેમના જન્મદિન નિમિત્તે અનેક સમાજ ઉપયોગી કાર્યોનું આયોજન કર્યું હતું। શ્રીરંગ રાજેશ આયરેને તેમના જન્મદિવસે અનેક શુભેચ્છા પાઠવવામાં આવી હતી, જેમાં સોશિયલ મીડિયા અને ટેલિફોનિક માધ્યમથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો હતો। આ તમામ શુભેચ્છાઓનો તેમણે આભાર વ્યક્ત કર્યો હતો। આજના દિવસના મુખ્ય કાર્યક્રમ રૂપે શ્રીરંગ રાજેશ આયરે દ્વારા સમતા અમૃતનગર આંગણવાડીના નાના ભૂલકાઓને બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પહેલથી બાળકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી અને તેમના વાલીઓએ પણ શ્રીરંગ રાજેશ આયરેના કાર્યને બિરદાવ્યું હતું। શ્રીરંગ રાજેશ આયરેની આ સેવાભાવી ઉજવણી સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે અને અન્ય લોકોને પણ આવા કાર્યો કરવા પ્રેરણા આપે છે। આજરોજ સૌપ્રથમ તો મારા જન્મદિવસ નિમિત્તે જે પણ મારા મિત્રોએ, મારા વડીલોએ, મારા માતાઓ, બહેનોએ જે પણ મને આજના દિવસે જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે, તમામ લોકોનો હું નતમસ્તક વંદન કરી તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું। આજના આ દિવસ મારી માટે ખૂબ મહત્ત્વનો દિવસ હતો અને આ મહત્ત્વના દિવસ નિમિત્તે મારા વિસ્તારની અંદર આવેલું ગુજરાત હાઉસિંગ બોર્ડ અને એની અંદર આવેલા મારા તમામ જે નાના ભાઈ બહેનો છે કે જેમને સ્કૂલની અંદર જે આંગણ બાલવાડી વિસ્તારની અંદર જે અભ્યાસ કરવા માટે આગળ પોતાના જીવન માટે જે અભ્યાસ કરી આગળ વધવાના છે, તો તેમના માટે આજના દિવસે સ્કૂલ બેગ એટલે કે દફતરનું વિતરણ કરવામાં આવ્યું છે। સાથે જે પણ બાળકો છે ટૂંક જ દિવસોની અંદર તેમની માટે નોટબુક વિતરણનો પણ કાર્યક્રમ અમે કરવાના છે, એટલે જે પણ બાળકો છે તેમને નોટબુક વિતરણ કરવાના છે। અને સાથેના આજના દિવસે અમારા વિસ્તારની અંદર આવેલું અમૃતનગર વ્રતભૂમિ વૈકુંઠમાં ભણતા જે આંગણ બાલવાડીમાં ભણતા જે બાળકો છે તેમને આજના દિવસે દફતરનું વિતરણ કર્યું છે। અને આ સાથે જ સેવાકીય કામ કરીને આ અમારા વિસ્તાર જે અમને વર્ષોથી અમારી સાથે રહ્યા છે અને આ વિસ્તારની સાથે સાથે વિસ્તારના અગ્રણી એવા અમારા ગોપાલભાઈ, સાથે કિરણભાઈ, પાઠક મહારાજ, મમતા માસી, અંકિતાબેન જે આ સ્કૂલના આશા વર્કર છે, તો તેમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જેમને આ વિસ્તારની અંદર જે બાળકો સુધી સેવા પહોંચે તે હેતુથી આ એક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। અને સાથે મારા પિતાશ્રી રાજેશભાઈ આયરે જે હંમેશા તેમના આશીર્વાદ થકી વિસ્તારની અંદર કામ કરવા માટે અને ખાસ કરીને વાત કરું કે સેવાકીય કામ કરવા માટે હંમેશા મારી જોડે રહે છે અને મને પીઠબળ પૂરું પાડે છે, એવા મારા પિતાશ્રીના સાથે આજે વિસ્તારની અંદર સેવાકીય કામ કરવામાં આવ્યું છે। અને ફરીથી એક વખત કહીશ મીડિયાના માધ્યમથી આપ સૌનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે જે પણ લોકોએ મને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી તેઓ સૌનો હું નતમસ્તક વંદન કરી સૌનો આભાર માનું છું। જય સાંઈનાથ, ભારત માતા કી જય, વંદે માતરમ।